રણુજા વાળો મારા કાળજાની કો ઓકરણ વાળો મારા કાળજાની કો લીલી ધજાને માથે બોલે જીના મોર રણુજા વાળો ધણી રણુજા રે વાળો રણુજા વાળો ધણી રણુજા રે વાળો આવો 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 મારા આવો 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 મારા દૂધના રે આધાર એ વિરમતે નવીર તું જાજે રીખમાં એ જાજે રીખમાં પીરસો ગાળો મારો ધણી રે રાજાળો પીરસો ગાળો મારો ધણી રે રાજાળો રણુજા વાળો માર કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીણા મોર કંકુના પગલા આંગણીએ થાય માતા મિનર દેન હૈયા હર ખાય હૈયા હર ખાય રણુજા વાળો ધણી રણુજા રે વાળો રણુજા વાળો ધણી રણુજા રે વાળો રણુજા વાળો મારા કોકરણ વાળો મારા દ્વારકા વાળો માર કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીના મોર
ભાગી જાય રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો મારા દ્વારકા વાળો મારા કોકરણ વાળો મારા કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીના મોર બોલે જીના મોર હરિનાર ચરણે હરિચરણે રે વાથી હરજી ગુણ ગાય રાખો ને રામ દે ચરણું નિમાય ચરણું નિમાય રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો મારા કોકરણ વાળો મારા દ્વારકા વાળો મારા કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીના મોર બોલે જીના મોર રણુજા વાળો ધણી રણુજાર વાળો 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 આવજો આ પડખે કોઈ પુરુષ નહીં જેસ આ બાજુ અને સામે જે ઓડિયમ પાસે જે ભાઈ ઉભા છે ને આ સબ સ્ટેશન વટી અને આ પડખે બેસવાનો મોટા ભાઈ આ બધો બાયુ વિભાગ છે અને આથી આ મંદિર સુધી બાયુ વિભાગ છે કોઈ જણને આ પડખે નહીં ઉભું રહેવાનું આણપા આવવાનું આ મંદિરની સાઈડમાં ઠેઠ ઓલા પણ 2 વીઘાનું ખાલું પડ્યું છે આ સાઈડમાં વી આવજો ખોટું ન લગાડતા ભાઈ અમને એમ કીધું કે આ ન ભરે મારા બાપ લ્યો હાથ જોડીને કહું છું કે આ સાઈડમાં વી આવજો અત્યારથી વી આવજો પછી તમે બેહો ને મારે ઊભા કરવા એ કરતા અત્યારથી જ વ્યવસ્થિત આ પડખે વી આવજો આ મારી ગેરંટી બરાબર એટલે આ પડખે વી આવો અને આમાં ગમે ના ગોઠવાઈ જાઓ આ લેન જે રહીને આ લેન થી આમ જણને નહીં ઊભું રહેવાનું બધા આ સાઈડમાં બેહવાનું બાયુ બેઠા એ કોઈ વિભાગમાં જણને જવાનું નહીં તો આ મારી સખ્ત મનાય છે પછી છેલ્લે વારે હું નહીં કહું કે તમે આને પાવી આવો એટલે સમજીને જ આ પડખે વી આવજો આ પદોર બાયુ વિભાગ છે અને પુરુષોને કોઈ બાકી ન રહેતા પ્રસાદ લેવા જાજો પ્રસાદ ચાલુ છે કોઈ પણ મહેમાન ડાયરો પ્રસાદમાં બાકી હોય તો પ્રસાદ લેવા જાજો પ્રસાદ ચાલુ છે હવે કોઈ જાય ભાઈ આપણે આવ્યા હોય તો એને હોતે પણ આપણે બીજાને કહેવાય કે ભાઈ પ્રસાદ લીધો નકર હાલો હું હારે આવું પ્રસાદ લેવામાં કોઈ ખોખમન નો રાખતા બધા મારા બાપલીઓ પ્રસાદ લેવા જાજો ખાય ખા કોઈ પણ પ્રસાદમાં બાકી ન રહેવું જોવે એટલે પ્રસાદમાં જે બાકી હોય એ બધા પ્રસાદ લેવા જાજો હવે તમારી પાછળ જે ઓલા ઉભા છે ને ભાઈ એ રાજાભાઈ તમારી બાજુ ઓલપા જે કાંઈ ઉભા છે ને એ પુરુષોને કે આણપા આવતા રહ્યો મારા ભાઈ પછી અમારે ઘડીએ ઘડીએ નો કેવું પડે એ સાઈડમાં નથી ઉભું રહેવાનું આણપા વી આવવાનું વિજયભાઈ જ્યાં હોય નથી હાજર થઈ જાવ તમારું કામ છે ભાઈ જે કોઈ પ્રસાદમાં બાકી હોય ને
બધા પ્રસાદ લેવા જાજો ભાઈ. પ્રસાદમાં કોઈ બાકી ન રહી જાય, એટલે પ્રસાદ જે બાકી હોય એ બધા પ્રસાદ લેવા જાજો. પ્રસાદ ચાલુ છે. કોઈ પ્રસાદમાં બાકી ન રહેતા ભાઈ, પ્રસાદ ચાલુ છે અને પ્રસાદ લેવા જાજો. મહેમાન ડાયરો બધા પ્રસાદ લેવા જાજો. પ્રસાદમાં કોઈ પણ બાકી ન રહે, એટલે પ્રસાદ ચાલુ છે, એટલે પ્રસાદ લેવા જાજો. અને પ્રસાદ લઈને જે આવ્યા એ સમક્ષ સેવકો ભાઈઓ સામે જે મહેમાન આવ્યા છે ને એને પેલા સાપ આપી દો. આ મહેમાનોનો સાપ પેલા પાઈ દો. ઓલા મોટા ડાયરો જે કઈ આવ્યા ને એને સાપ પાણી પાવ. હાલો વિનુભાઈ. પછી પ્રોગ્રામ ચાલુ થાય એટલે બહુ હરફેર ન કરતા વસાળે ભાઈ, શાંતિથી જોજો. તમને ઠેઠ લગી સગવડ કરી દીધી છે, એટલે જોવામાં ઠેઠ લગી સગવડ છે મારા બાપા લ્યો. એટલે આમ જો શાંતિથી બેહીને બધી કોર દેખાશે તમને. અહીંયા નીચું પડતું હોય તો તમારા માટે બોર્ડ મૂક્યા છે, અને આમથી જો તમારે જોવું હોય તો મોટું બોર્ડ આમ સામે મૂક્યું છે, અને આમ દૂર પડતું હોય તો અહીંયા તમારા માટે બોર્ડ મૂક્યું છે. એટલે બહુ વચમાં હાલચાલ ન કરતા ઊભા થાય, શાંતિથી જોવો. એટલે તમારે ન્યા બેઠા આંખ દેખાશે ને એથી હારું આ બોર્ડમાં તમને દેખાશે. એટલે શાંતિથી બેસી જજો, બહુ વચમાં હરફેર ન કરતા. જે કાંઈ પ્રસાદમાં બાકી હોય તે પ્રસાદ લેવા જાજો ભાઈ. હેલો હોભળો રણુજાનો રોય, અરજ સાંભળો ને રણુજાનો રોય, હુકમ કરો તો પીર જાતરાવું થાય મારો. એ હેલો સાંભળો ગુજરાતી વાણીઓ ને જાતરો રજો, માલ દેખીને ચોર વાહે વાહે થાય મારો. હેલો સાંભળો જાડી જાડી ઝાડીઓને વસમી સેવટ, જાડી જાડી ઝાડીઓને વસમી સેવટ, બે જણા વાણી અને ત્રીજો મળ્યો સાથ મારો. હેલો સાંભળો હો અરજ સાંભળો ને રણુજાનો રોય, હુકમ કરો તો પીર જાતરાવું થાય મારો. હેલો સાંભળો ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં સજોણ,
ઊંચા ડુંગરા ને વચમાં છે ઝોમ મારી નાખો વાણીઓ ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઉભી ઉભી અબળા ને કરે છે પોકોર ઉભી ઉભી અબળો કરે છે પોકોર સોગઠે રમતા પીરને કાને જો વાજ મારો હેલો સાંભળો હો અરજ સાંભળો ને રણુ જાનો હુકમ કરો તો પીર જાતરા ઉઠાઈ મારો હેલો સાંભળો હો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે આવ્યો રામદેવ પીર મારો હેલો સાંભળો હો બેની વાણિયાની ધડ માથું જોણ ઉઠ બેની વાણિયાની ધડ માથું જોણ ત્રણે ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો હો અમારો મહામય આવજો ને કલયુગ વસે કદૂર આવી ભાઠી હરજીની વિનતી તમે રેજો ઈ હાજરા હજૂર ભાગ ભાગ ચોર તો કેટલે પૂજો ભાગ ભાગ ચોર તું કેટલે પૂજો વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો ઓ કરું આંધળો ને દિલે કાઢું કોઢ બોલી રામા પીરની ઇન્દવા પીરની
महाकाली मात की जय, खोड़ियार मात की जय, भोलियानाथनी जय, सनातन धर्मनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। हरे शब्द उच्चारण मां सरस्वती તમે મતી આપજો માં। અરે ભૂલાય અક્ષર માડી તમે મેળવજો, માડી ગુણ લાગાવું રાત દી। આજ ગણપતિ દાદા તમારા સ્મરણ કરીએ। આજે ગણપતિ દાદા તમારા સ્મરણ કરીએ। એ લળી લળી લાગુ દાદા પાઈ હાથ જોડી લાગુ તમને રે પાઈ। ગણપતિ દાદા તમારા સ્મરણ કરીએ। એ આજે સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ। એ લાલી લાલી લાગુ માતાને પાઈ હાથ જોડી લાગુ તમને રે પાઈ। સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ। એ આજે ધરતી માતા રે તમારા સ્મરણ કરીએ। એ લાલી લાલી લાગુ માતા પાઈ હાથ જોડી લાગુ તમને રે પાઈ। ધરતી માતા રે તમારા સ્મરણ કરીએ। એ આજે યુગ કાશુરિયા રે તમારા સ્મરણ કરીએ। એ લાલી લાલી લાગુ દાદાની પાઈ હાથ જોડી લાગુ તમને રે પાઈ। યુગ કાશુરિયા રે તમારા સ્મરણ કરીએ। એ આજે રણુ જાના રામ તમારા સ્મરણ કરીએ। એ આજે રણુ જાના રામ તમારા સ્મરણ કરીએ। એ લાલી લાલી લાગુ પીર નર પાઈ પધારો ને પાઠ નિરમો જારી। રાણુ જાના રામ તમારા સ્મરણ કરીએ। એ આજે મહાકાળી માતા તમારા સ્મરણ કરીએ।
કરીએ એ લાલી લાલી લાગુ માતાની પાઈ પધારો ને પાટ નિરમો જાણમાં કાળી માતા તમારા સમરણ કરીએ ચોટીલાના ચાઉંડમાના સમરણ કરીએ એ લાલી લાલી લાગુ માતા પાઈ હાથ જોડી લાગુ તમને રે પાઈ ચોટીલાની ચાઉંડમાના સમરણ કરીએ નવ દુર્ગા માતા તમારા સમરણ કરીએ એ લાલી લાલી લાગુ માતાની પાઈ પધારો માત નિરમો જાર નવ દુર્ગા માતા તમારા સમરણ કરીએ આજે ભાઈઓ રે બહેનો રે સૌને વિનવું રે આજે ભાઈઓ રે બહેનો રે પતિના પાળજો રે એ લઈ લો રામા પીર નાર નામ લઈ લો ઇન્દવા પીર નાર નામ ભાયો હે બહેનો રે સૌને વિનવું રે બોલી રામા પીરની જય હિન્દવા પીરની જય સનાતન ધર્મની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હવે આપ તો લઈ જાઓ ને ભાઈ. અને પાનેલી વાળા ભાઈ તરફથી 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે રામા પીરની જય. પાળી યાદ મારે બાપા વિહોળ બિરાજે સાળીપુર માં હનુમાન વીર મન રામ ધૂન લાગી આ રણુજન રામ દીઓ મન રામ ધૂન લાગી આહા હું કોણ કે ધરતી અત્યારે મને પશુ પક્ષી પ્રાણી સમુદ્ર કે મનુષ્યનો ભાર નથી લાગી રહ્યો. ભાર તો મને પાપીના લાગી રહ્યો છે. તો જ્યારે વિષ્ણુની સભા ભરાણી હતી ત્યારે વિષ્ણુને કીધું તું કે જ્યારે સંકટ પડે ત્યારે મને મળજો. તો સાલ અત્યારે વિષ્ણુ દેવને મળું. કોણ કે વિષ્ણુ અત્યારે માતા ધરી સારું હું લક્ષ્મીને બોલું. આજે વિષ્ણુ બોલાવે લક્ષ્મી આવજો રે. આવજો વૈકુંઠ ભોરે મોજા રે આવજો વૈકુંઠ ભોરે મોજા. વિષ્ણુ બોલાવે લક્ષ્મી આવજો
આજે વિષ્ણુ દેવ બોલાવે લક્ષ્મી આવી રે આવી આવે કોટપુરી મજાય વિષ્ણુ દેવ બોલાવે લક્ષ્મી આવી રે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ કે માતા ધરતી મળવા તેમનું સ્વાગત. હા માતા ધરતી અત્યારે આવવાનું કારણ. અરે વિષ્ણુ તમે જાણો છતાં મને પૂછો છો. અરે તમારા મુખથી સાંભળવું છે. તો પણ તમે સાંભળો. અત્યારે મને પશુ પક્ષી પ્રાણી પશુ પક્ષી પ્રાણી સમુદ્ર કે મનુષ્યનો ભાર નથી લાગી રહ્યો. ભાર તો મને પાપીનો લાગી રહ્યો છે. તો તમે એનો નાશ કરો. હા દેવી યોધેપતિ રાજા દશરથના ગ્રહ જન્મ તારક જોડે પાપીઓનો નાશ કરીશ. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। 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 हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। આટલું તપમાં બેસો હજે મારા રામ મળ્યા નહીં માટે સાલ હજે તપમાં બેસો. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। એ 500 રૂપિયા 505 રૂપિયા માનતામાં આવે છે. બીજા 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. यहाँ जे केड़े रे कोठारियों गो जमारो बेड़ा। यहाँ जे केड़े रे कोठारियों गो जमारो बेड़ा। हाथमा सिहोरी तलवार केड़े रे कटारी होंगे जमारे बेड़ा। आज कोन कोई किया नगरी राजोई रे। आज कोन के
રાજો વીરે સૂરે હે મારા જુવન રામ સૂરે હે મારા જુવન રામ કોન કેવું કિયા નગરી રાજો વીરે આજે અયોધ્યા નગરી નો રાજો વીરે આજે અયોધ્યા નગરી નો રાજો વીરે દશરથ હોલે મારા જોન નામ દશરથ હોલે મારા જોન નામ અયોધ્યા નગરી નો રાજો વીરે આજે પર કાનવી જ્ઞાની શોભા મારી સુની રે લાગે આજે પર કાનવી જ્ઞાની શોભા મારી સુની રે લાગે સુના લાગ રાજ મેર દરબાર સુનો લાગ રાજ મેર દરબાર મોરો કાનવી નાની સભા મારી સુની રે લાગે આજે રાજા નાર બોલાવા પરધાનિયા રે આજે રાજા નાર બોલાવા પરધાનિયા રે હે આવજો રાજ મેરો દરબાર આવજો રાજ મેરો દરબાર રાજા નાર બોલાવા પરધાનિયા આવજો રે આજે રાજા રે બોલાવે પરદાની આવ્યા રે આવ્યા રાજા ને દરબાર રાજા રે બોલાવે પરદાની આવ્યા રે આજે પરધાન આવીને રાયને શરણે નામે ના મન કરે અમવાર પરધાન આવીને રાયને શરણે નામે અરે હા પ્રધાનજી બોલાવાનું એક જ કારણ છે વહેલી સવારે આવતીકાલે મારા રામનું રાજ તિલક થવાનું છે પ્રધાનજી રામને અયોધ્યાની રાજગાદી સુપ્રત કરવાની છે પ્રધાનજી માટે કઈ કઈ ભણમાં ચાલો અને મારા રામના રાજ તિલકની તૈયારી કરાવો પ્રધાનજી ચાલો મારા
જે મહેમાન ડાયરો ને કે જે રોડ વસાડે મોટરસાયકલ પડ્યા છે ને એ રોડ થી એકર મૂકજો બાપા. રોડમાં જે મોટરસાયકલ પડ્યા છે એ રોડ થી ઓલીબાની સાઈડમાં મૂકી આવજો. ઘણો પલોટ પડ્યો છે. રોડમાં વાહન હાલે એવું રવા દેજો. એટલે રોડમાં જે કઈ મોટરસાયકલ પડ્યા છે ને એ રોડ થી ઓલીબાની સાઈડમાં મૂકી આવજો. આહા કોણ કે હું દાસી મંથરા અત્યારે મારા બાયસાલી આવતા જણાય છે તો મારી બાયસાલીએ મને ફૂલનો થાળ તૈયાર કરવાનું કહ્યું હતું તો હજી સુધી મેં ફૂલનો થાળ તૈયાર કર્યો નથી તો મારા બાયસાલી આવતા જણાય છે તો તેના કાન ફૂંકું. અરે હા દાસી મંત્રા, અરે હા બાયસાલી, આવતીકાલે મારા રામનું રાજતિલક છે તો મેં તને ફૂલનો થાળ તૈયાર કરવાનું કીધું હતું તો હજુ સુધી તે ફૂલનો થાળ કેમ તૈયાર કર્યો નથી દાસી મંત્રા? અરે હા બાયસાલી, આપને હજુ કશું ખબર નથી બાયસાલી. અરે દાસી મંત્રા, તારું કહેવાનું શું થાય છે દાસી મંત્રા? અરે હા બાયસાલી, અરે બાયસાલી, જ્યારે ભરત તો તમારો દીકરો, રામ તો કૌશલ્યાનો દીકરો, તો રામે એક દિવસ આપણને રડાવ્યા છે બાયસાલી. નહીં નહીં દાસી મંત્રા, અત્યારે આવા મંગળ વેણ ન બોલ દાસી મંત્રા. અરે નહીં બાયસાલી, હું તો તમારે ભલાઈની માટે કહી રહી છું, માટે હું તો એક રાજની દાસી જ રહેવાની છું બાયસાલી. નહીં દાસી મંત્રા, અત્યારે આવા મંગળ વેણ બોલી તારી જીભમાં કાંટા કેમ નથી વાગતા દાસી? અરે નહીં બાયસાલી, ભરતને વનમાં જવાનો વારો આવશે અને રામને ગાદીએ બેસવાનો વારો આવશે બાયસાલી. હા દાસી મંત્રા, તારી વાત મને સત્ય લાગે છે તો હવે હું શું કરું દાસી મંત્રા? અરે હા બાયસાલી, તો જ્યારે મહારાજ ઇન્દ્રની સાથે યુદ્ધમાં ગયા હતા ને બાયસાલી, હા દાસી મંત્રા, ત્યારે મહારાજનું ઘોર મોટું યુદ્ધ થયું હતું બાયસાલી, તમને યાદ છે? હા દાસી મંત્રા, ત્યારે મહારાજના પ્રાણ બચાવ્યા હતા તમારી તસલી આંગળીથી અને મહારાજે તમને 2 વસન આપ્યા હતા બાયસાલી, તમને યાદ છે? હા દાસી મંત્રા, આ 2 વસન મને યાદ છે દાસી મંત્રા. એ 2 વસનમાં પેલા વસનમાં એવું માંગજો, ભાઈ ભરતને યોધ્યાની રાજગાદી માંગજો બાયસાલી. હા દાસી મંત્રા, પેલા વસનમાં યોધ્યાની રાજગાદી માંગુ અને બીજા વસનની અંદર રામને 14 વર્ષનો વનવાસ માંગજો બાયસાલી. ભલે દાસી મંત્રા. અત્યારે મહારાજ આવતા જણાય છે, કાળા વસ્ત્ર ધારણ કરી અંધારપટ કરીને સૂઈ જાઓ. 555 રૂપિયા અમરસિંહભાઈ ઉકાભા તરફથી માનતામાં આવે છે. બોલ રામા પીરની જય. અરે હા સતી, વહેલી સવારે તો રામનું રાજતિલક થવાનું છે સતી. રામને યોજગાદી સુબ્રત કરવાની છે અને એનાથી રૂડું શું હોય અને એના બદલે અંધારા કરી અને કાળા વસ્ત્ર પહેરીને કેમ સુતાશો સતી? હા મહારાજ, એનું કારણ એક જ છે કે મારે તમારી પાસે કંઈક માંગવું છે મહારાજ. અરે હા સતી, શું મારી પાસે કંઈક માંગવું છે? હા મહારાજ. અરે હા સતી, જે જોઈએ તે ખુશીથી માંગી લો. હા મહારાજ, તમને ખબર નહીં હોય કે આપ જ્યારે ઇન્દ્રની સાથે યુદ્ધમાં હતા ને મહારાજ, ત્યારે તમારા રથની બડેલ ભાંગી પડી અને તમે ત્યારે મેં મારી ટસલી આંગળીએ એ બડેલ રૂપી તમારા પ્રાણ બચાવ્યા હતા મહારાજ.
અને તમે મારી ઉપર પ્રસન્ન થઈ કીધું હતું કે હે મહારાણી કઈ તારે જ્યારે 2 વસનની જરૂર પડે ત્યારે માગી લેજે. હા મહારાજ, તો અત્યારે આ 2 વસન માંગવાની વેળા આવી ગઈ છે મહારાજ. અરે હા સતી, તમારી વાત સત્ય છે. જો તમારે 2 વસન માંગવાનો સમય આવી ગયો હોય તો સતી ખુશીથી માંગી લો. તમારે વસનમાં શું જોઈએ છે? હા મહારાજ, તો પેલા વસનમાં હું એવું માંગુ કે ભરતને યોધ્યાની રાજગાદી માંગુ છું મહારાજ. અરે હા સતી, પેલા વસનમાં ભરતને યોધ્યાની રાજગાદી માંગતા હોવ તો બીજા વસનમાં સતી તમે શું માંગી રહ્યા છો? હા મહારાજ, હજી સમજાવું છું મહારાજ. ઉપર આબ અને નીચે ધરતીનો સહારો છે એ પણ નહીં રે મહારાજ. અરે નહીં સતી, રઘુકુલ રીત સુદાસલી આઈ પ્રાણ જાય પણ વસન નો જાય સતી. માટે ખુશીથી માંગી લો. તમારે વસનમાં શું જોઈએ છે? હા મહારાજ, તો બીજા વસનમાં રામને સૌદ રસનો અરે નહીં નહીં સતી, વસન માંગતા પહેલા તમારી જીભની કાંટા કેમ નથી લાગતા સતી? રામે ક્યાં અપરાધ કર્યા છે તે રામને વનવાસ આપી રહ્યા છો સતી? રામ તો ભરતનો દાસ બનીને રહેશે પણ એને વનવાસ ના આપો સતી. મારા રામને વનવાસ ના આપો. હે મહારાજ, તો કહી દો કે આ રઘુકુળની રીત સાવ ખોટી છે મહારાજ. અરે નહીં સતી, હા કઈ તારું ભરત રે ભલે ને ગાદીએ આવે રે વન નો દઈ મારા રામ ને રે હું તાર મનને રે ભાવે તે બીજું માંગ લેને રે વન નો દે મારા રામ ને રે કે તું સત પાઈ લાગુ કે તું પ્રાણ ત્યાગુ જી હો કે તું સત પાઈ લાગુ કે તું પ્રાણ ત્યાગુ રે કે તોરે ભિખારી બની ભીખ માંગુ રે વન નો દે મારા રામ ને રે ઓજે. અરે મહારાજ, પાયે લાગવાની કોઈ અરે નહીં સુધી કહેતા હો તો ભિખારી બની ભીખ માંગુ પણ મારા રામ ને વનવાસ ને આપો સુધી. એક નાનકડા વસનમાં ભીખ માંગવાની જરૂર ન હોય મહારાજ. કઈ તારું ભરત રી ભલે ને ગાદીએ આવે રે વન નો દે મારા રામ રે હું કે તું સતીયોધ બીજું અબેથી ઉતારું રે નહીં મહારાજ, કે તો સત્યવદ બીજું અબેથી ઉતારી દઉં રે મોત નામ ગાડીશ કઈ મારું રે વન નો દે મારા રામ ને રે હું દે. અરે મહારાજ, ઈમાં નહીં રહેવાની સતી. જરૂર ન હોય મહારાજ. કહેતા હો તો યોધ્યાથી આબમાંથી બીજી યોધ્યા ઉતારું પણ મારા રામને વનવાસ ના આપો. કઈ તારો ભરત રી હોલી કઈ તારો ભરત રી એ ભલે
તારી રે વનનો દે મારા રામને રે ઓજે નહીં મહારાજ આવા કોને નહીં સુધી આવું તમે શું વિચારી બેઠા કે મારા રામને વનવાસ આવ્યો સુધી કઈ કઈ તારો ભરત રી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે ઓજે એ તાર મનને રે એ ભાવે તે બીજું માંગી લેને રે વનનો દે મારા રામને રે ઓજે ઓહરે પિંગલ સી રાજા દશરથ કહે રે પિંગલ સી રાજા કઈ કઈને સમજાવે છે માની નહીં રાણી કજમ મોચે રે વન દીધા મારા રામને રે ઓજે હા મહારાજ કઈ કઈને સમજાવવાની કોઈ જરૂર નહીં મહારાજ અરે નહીં સુધી તો કહી દો કે રઘુકુળની રીત સાવ ખોટી કઈ છે કઈ મહારાજ. તારું ભરત રી એ ભલે ને ગાદીએ આવે રે વન દીધા મારા રામ ને રામ રે રામ અરે હા સુમન જો રામ વનવાસ જશે તો રામ વિના હું પલવાર નહીં જીવી શકું માટે અત્યારે મારા રાજમહેલ સુધી મને મોકલી જા ક્યાં હો